જય ભવાની, જય માતાજી. સુંદર સુવિચાર સમજણ સાથે મારા મતે રજૂ કરું છું. મિત્રો, ખૂબ જ સરસ સુવાક્ય, સોનેરી સુવાક્ય કહેવાય એવા આ સુવિચારમાં છે કે સ્નેહ એક એવી ભાષા છે કે જે મૂંગો બોલી પણ શકે છે અને બહેરો સાંભળી પણ શકે છે. સાહેબ, એક સંતે પણ એક લોગો બનાવેલો, કહેલું કે લેટ યોર વર્ક સ્પીક ફોર યુ. તમારા કામને જ તમારા માટે બોલવા દો. આ એવું જ કંઈક કહે છે કે એવો સ્નેહથી, એવા સત્ચરિત્રોથી એવા કાર્યો કરો કે ખરેખર મૂંગા માણસને પણ તમારી કાર્યરીતિથી ખરેખર તમે બોલી શકતા હોય અને બીજાને વાત કરતા હોય એવું બીજાને લાગે. જો તમે મૂંગા હોય તોય, એટલે મૂંગો બોલી શકતો હોય એવો ભાસ થાય. અને તમે બહેરા હોય તો બીજા જે તમારા આ જે સદ્ગુણો, સત્કાર્યો, સત્ચરિત્રોની વાતો સાંભળી અને જોઈ જાણે તમને ખરેખર કંઈક કહી જતા હોય ને તમે સાંભળતા હોય એવો તમને ભાસ થાય. એટલે તમારા સત્ચરિત્રથી, સુચરિત્રથી અને ખરેખર ખૂબ જ સ્નેહપૂર્ણ વાતાવરણથી તમે બોલી પણ શકો છો મૂંગા હોય તોય, અને સાંભળી પણ શકો છો બહેરા હોય તોય. સમજાય એમને. વંદન અસ્તુ. જય ભવાની, જય માતાજી. દાદા બાપુની જય.